આદિવાસી પંથકમાં મુખ્ય તહેવાર હોળીમાં તમામ કામકાજ છોડી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતો આદિવાસી સમાજ પરંપરાગત રીતે આજે પણ નિયમબદ્ધ છે. છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં હોળી મુખ્ય તહેવાર છે. હોળી પહેલા અને પછી પણ આદિવાસી વિસ્તારોમાં ભંગારિયાના હાટ તથા મેળાઓની શરૂઆત થઈ જાય છે. છોટાઉદેપુર SF હાઈસ્કૂલની પાછળ સરકારી હોળી તરીકે જાણીતા હોળી પ્રગટે છે. એના બીજા દિવસે ચૂલનો મેળો અંદાજે 105 વર્ષથી ભરાય છે. ચૂલનો મેળો યોજાયો હતો અને આ ચૂલના મેળામાં છોટાઉદેપુર નગરની તથા આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટે છે. ખાસ તો આ મેળાની અંદર વિશેષતા એ હોય છે કે આદિવાસીઓએ બાધા રાખી હોય તો એ પૂર્ણ થતાં ધગધગતા અંગારા ઉપર ચાલે છે અને બાધા પૂર્ણ કરે છે. હોળી પ્રગટી હોય એના બીજા દિવસે જ્યાં હોળી પ્રગટી હોય એની નજીકમાં એક લાંબો ખાડો ખોદવામાં આવે છે. તેમાં હોળીના અંગારા હોય એ નાખવામાં આવે છે. એના ઉપર જે વ્યક્તિઓ પોતાના ઉપર અથવા તેના પરિવારના માથે મુશ્કેલી આવી હોય એ દૂર થતાં અગ્નિ ઉપર ચાલવાની બાધા રાખી હોય એ પૂર્ણ કરે છે. જેઓ હોળીના અંગારામાં ચાલનારા હોય તેઓ ઘરેથી પોતાના દેવને નમીને આવે છે અને જ્યાં ચૂલનો ખાડો ખોદાયો હોય ત્યાં શ્રીફળ ચડાવી અગ્નિમાં ચાલે છે. ચૂલમાં ચાલનારા ઘણા શીતળતા માટે શરીર ઉપર હળદર પણ લગાડે છે. અગ્નિમાં ચાલતા પ્રથમ તેના ઉપર લીમડાના પાન નાખવામાં આવે છે. પછી પોતાના ઈષ્ટદેવને નમન કરી અગ્નિમાં સડસડાટ ચાલ્યા જાય છે અને પોતાની બાધા પૂરી કરે છે. આ પ્રક્રિયા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં ચાલે છે, પરંતુ આગમાં ચાલી કોઈની હાલત ગંભીર બની હોય તેવું બહાર આવ્યું નથી. છોટાઉદેપુરમાં યોજાયેલ ચૂલના મેળામાં 35 જેટલી વ્યક્તિઓ આગમાં ચાલી હતી. છોટાઉદેપુર SF હાઈસ્કૂલ પાછળ ભરાયેલ ચૂલના મેળામાં આદિવાસીઓ ઘેરિયાઓ બનીને અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ, ત્રાસા, ખંજરી, પીહા, તીર, કામઠા લઈને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા અને ચૂલના ફરતે આદિવાસી નૃત્ય કરી મેળાનો આનંદ માણ્યો હતો.